ફૂલેલી અને બજાર જેવી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચોળાફળી બનાવવા માટે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લેશું. એમાં 60 ગ્રામ જેટલો અડદનો ઝીણો લોટ ઉમેરીએ, અડધી ચમચી જેટલા કુકિંગ સોડા અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સારી રીતે ચાળી લેશું. હવે 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું કરી 1/3 કપ જેટલું પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ લોટ બાંધી લેશું. હવે લોટને 1 કલાક રેસ્ટ આપી દેશું. 1 કલાક પછી લોટને થોડો મસળી લેશું અને એક પ્લાસ્ટિક બેગમાં થોડું તેલ લગાવી અને લોટને ઉમેરી 5 થી 10 મિનિટ માટે અથવા લોટનો કલર બદલાય અને લોટ સુવાળો થાય ત્યાં સુધી આ રીતે ટીપી લેશું. હવે લોટના લુવા કરવા માટે લાંબો રોલ કરીશું અને એમાંથી નાના લુવા બનાવીશું. હવે લુવા સુકાઈ ના જાય એના માટે આ રીતે સહેજ એવા તેલવાળા કરી દેશું. હવે ચોખાના લોટનું કે મેંદાના લોટનું અટામણ લઈ અને એકદમ પાતળી ચોળાફળી વણી લેશું અને આ રીતે ચોળાફળીમાં કટ લગાવી દેશું. હવે એકદમ સ્ટીમ નીકળે એવા ગરમ તેલમાં ચોળાફળી ઉમેરીશું અને ચોળાફળી ફૂલે એટલે સાઈડ પલટાવી બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તળાયેલી બધી જ ચોળાફળી ઉપર થોડો સંચળ પાવડર અને લાલ મરચું સ્પ્રિંકલ કરી સર્વ કરો. બધાને બહુ જ ભાવશે.